હાલો દોસ્તો એક મારો નવા ગુજરાતી બોલકુડીમાં સ્વાગત છે દોસ્તો તો મારો આજનું કામ દોસ્તો મારે કપા વણવાનું છે દોસ્તો. તો જો દોસ્તો તમે કેટલું કપા વણી રહ્યા છે અહીં ત્યાં આટલું પગ અમે વણી રહ્યા છે દોસ્તો. તો જુઓ પેલું ઝાડવું દેખાય લગીને આટલો પગ વણી રહ્યા છે અહીંથી હજુ આટલું પગ બાકી રહ્યું છે વાડી બાજુનું. દોસ્તો તો અમારા વાળા રહી છે આગળ થોડાક મજૂર આજે નવરા થયા છે એવું કહે છે એટલે બપોરથી પાછા ભૂલાયા છે કપા વણવા. તો અત્યારે હજુ આવી રહ્યા છે અત્યારે તો વિડીયોમાં બની રહેજો. જો દોસ્તો તો આ બાજુ કપા હવે લાગી રહ્યો છે દોસ્તો. તો એમ વચ્ચે ગાળામાં જ વધારે બગડી ગયો લાગે છે મારો કપા. બધો ફાગરી ગયો છે વચ્ચે ગાળામાં જ વધારે એવો લાગી રહ્યો છે. આટલામાં થોડી થોડી એમ ટૂંકો લઈ લાગી છે ને. જુઓ હવે દેખાય છે ટૂંકો દોસ્તો. તો આ બાજુ થોડુંક એમ ઉકલે છે. આ બાજુ લગભગ એક સાથે પતવા જેવું આવે છે એક વેળામાં. થોડું ઘણું બાકી રહી જાય છે અમારાથી ભણવામાં. એટલું બધું વધારે વાર લાગી આડીથી પેલું બાકી રહી ગયું તો એમાં જ વાર લાગી હતી. એટલે આ બાજુનું તો થોડુંક ઓછો ફાઈટો છે એટલે એક સાથે એમ પૂરો થઈ જાય છે. થોડુંક બાકી રહી છે. તો જુઓ હવે દેખાય છે દોસ્તો. તો વિડીયોમાં બની રહેજો. તમારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલ પર નવા થશે નવી સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા નવો વિડીયો જોવા મળે દોસ્તો. ચાલો દોસ્તો તો મેં કપાવવાનું ચાલુ કરી રહ્યા છે. હજુ મારા જોડવાળા હજુ પાછળ આવી રહ્યા છે. મેં આગળ ના આવ્યો છે. દોસ્તો તમારે હવે કપા વણવાનું કેવું થઈ જશે તે આને પૂછી લઈએ. શું કહે છે કેવું થાય છે? પૂરું થઈ ગયું દોસ્તો. તમારો 20 વાગ્યાનો અંદર હવે કપા વણવાનું એમ પૂરું કર્યું છે. આમાં તો આજે લગભગ 4:30 વાગે જેમ પૂરું થઈ રહ્યું છે અમારું. 2 દાડા જેવા મજૂર બોલાવી લીધા છે એટલે પૂરું કરી દીધું છે એમાં. હવે દોસ્તો તો હવે અત્યારે પછી અમારું હવે કપાસ રોકવાનો છે એટલે હવે વાડી જઈએ છે.